ગાઈસ શેતોડીની અંદર આપણે શેતોડી આવી ગઈ છે. આવડી કમતી છે તો આપણે શેતોડી આવી ગઈ છે, જોઈ શકો છો. હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક ન્યૂ વ્લોગ ની અંદર. તો આ છે આપણી યુટ્યુબ ચેનલનો બીજો વ્લોગ. કાલનો વ્લોગ ન જોયો હોય તો જોતા આવજો. તો આજે આપણે આ ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે આપણે આ બધા ઝાડવાને પાણી પાવાનું. તો ગાઈસ આપણે આ ઝાડવાને પાણી નાખી દેવી, જોઈ શકો છો. અને આપણે ઓલા બાજુ બધા ઝાડવા છે એને પણ આપણે પાણી નાખી દેવી. ગાઈસ શેતોડીની અંદર આપણે શેતોડી આવી ગઈ છે. આવડી કમતી છે તો આપણે શેતોડી આવી ગઈ છે, જોઈ શકો છો. ગાઈસ આપણે આ બધા ખામણાની અંદર આપણે ગલ વાવી દીધા છે. બધા જ ખામણાની અંદર વાયા છે જેથી ગલ પણ મસ્ત લાગે. તો આ છે શીકુડી અને આપણે આની અંદર ગલ વાવી દીધા છે. ઓલી બાજુ પણ આપણે ગલ વાયા હતા, આની અંદર પણ આપણે ગલ વાયા છે. ગાઈસ આ છે ડ્રેગન ફૂલ અને આને પણ આપણે પાણી પાઈ દેવી. આપણે બધા ઝાડવાની અંદર પાણી નાખી દીધું છે. ઓલ પાસે બધા નાખી દીધું છે અને બસ હવે આપણે જઈએ પણ કબૂતર જોવા. ગાઈસ અહીંયા આપણે મકાનનું કામ ચાલુ છે, જોઈ શકો છો. આવી ગયા છીએ લીંબુડામાં. આપણે આજ લીંબુનો વારો છે એટલા માટે આજ લીંબુ ઉતારવાના છે. તો ચાલો લેટ્સ ગો. ગાઈસ આ છે 2 લાખું જેને આપણે છે ને આ રીતે આમ ભરાઈ દેવી એટલે કાંટા ન વાગે. આ ડાળ ઊંચી થઈ જાય અને જવાય એવું અંદર થઈ જાય. ગાઈસ લીંબુ આવા કાક છે. ગાઈસ ફાલ છે આવા ઘણા બધા ફાલ પણ છે અને આપણે આ 2 આટલા લીંબુ ઉતાર્યા છે, જોઈ શકો છો. આપણે બપોર પછી આમાં પાણી વાળવાનું છે. આપણે કાલ પાણી વાળતા હતા, બ્લોગમાં તમે જોયું હશે. તો આપણે આ લગન પાણી પીધું હતું. પછી આંપા 3-4 લીંબુડા બાકી છે હારમાં ને બાકીના આંપા ઓલી બાજુ આપણે પી ગયું હતું. તો આપણે બપોર પછી ચાલુ કરવાનું છે. અત્યારે આપણે મોટો વધ છે, એમાં વધમાં અત્યારે પાણી જાય છે. તો આપણે બપોર પછી આમાં ચાલુ કરીશું. થોડુંક આપણે પરવા લાગીએ એટલા માટે. તો કન્ટિન્યુ. અત્યારે આપણે આવી ગયા છીએ લીંબુડામાં પાણી વાળવા. તો ચલો આપણે જઈને પાણી વાળવી. ઓલી બાજુ પાણી જાય છે. તો કાલ પણ આપણે પાણી વાળતા હતા પણ થોડુંક રહી ગયું છે. તો આપણે આજ બાકીના લીંબુડા પાઈ દેવી. તો ચલો કન્ટિન્યુ. ગાઈસ પાણી જોઈ શકો છો, આવે છે, ઓઇલ પર જાય છે. મિત્રો આ તમારું આજનું કામ. તમે પણ જણાવજો કે તમને ખેતીવાડીમાં સૌથી વધુ શું કામ કરવું ગમે છે. તો ફરી મળીશું નવા વિડીયોમાં.
ત્યાં સુધી જોતા રહેજો મિસ્ટર જેમ બ્લોગ્સ. બાય.